સાબરકાંઠા ઈડરના છાપી પાસે બની અકસ્માતની ઘટના। છાપી પાસે પથ્થર ભરેલી આઈવા ટ્રક નદીમાં ખાબકતા એકનું મોત થયું છે। આઈવા ટ્રકના ચાલકને વહેલી સવારે ઝોકું આવતા ટ્રક રેલિંગ તોડીને નદીમાં ખાબકી હતી। રાજસ્થાનથી આઈવા ટ્રક પથ્થર ભરીને વલસાડ તરફ જઈ રહી હતી। આઈવા ટ્રક નદીમાં ખાબકતા ટ્રકના ક્લીનર ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ક્લીનરની લાશને પીએમ માટે ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। અકસ્માતને પગલે જાદર પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે।